જનવ્યુઝમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણી 2024 ફાઇનલી એ દિવસ આવી ગયો અને આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ ગયું। આપને જણાવી દઈએ તો 102 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં 21 સ્ટેટ અને યુનિયન ટેરેટરીઝનો સમાવેશ થયો છે આજે પ્રથમ તબક્કાના મતદાનમાં। સાથે સાથે એપ્રિલનો મહિનો છે અને આટલી ગરમીમાં અલગ અલગ જગ્યાએ ગરમીનો પારો વધી રહ્યો છે, તેવામાં મતદારો જે રીતે બહાર આવ્યા છે તો આપને જણાવી દઉં કે જે આંકડો આવ્યો છે ઇલેક્શન કમિશનમાંથી એ છે આજના પ્રથમ તબક્કામાં 60% આસપાસ મતદાન નોંધાયું છે। તો મારા ખ્યાલથી જે મતદારોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હશે એ પણ આટલી ગરમીમાં એ લોકો બહાર નીકળ્યા છે અને સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પણ વચ્ચે થોડો એ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક નબળો પડ્યો એવું લાગ્યું હતું, કારણ કે મતદાન છે એ ધીમું થઈ ગયું હતું। પણ પછીથી જે રીતે દિવસ આગળ વધ્યો તેમ જે રીતે આંકડા આપણી પાસે આવતા ગયા તેમ તેમ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને છેવટે ઇલેક્શન કમિશનના રિપોર્ટ પ્રમાણે સાંજે 7 વાગ્યા સુધીમાં જે આંકડા નોંધાયા છે એ 60% મતદાન આજના પ્રથમ તબક્કામાં જોવા મળ્યું છે। વધારે વાત કરીએ તો આજે પ્રથમ તબક્કાના મતદાનમાં 1600 જેટલા કેન્ડિડેટ હતા, એમાંથી 8 યુનિયન મિનિસ્ટર્સ હતા, 2 પૂર્વ મુખ્યમંત્રી હતા, સાથે જ એક પૂર્વ ગવર્નર પણ હતા। એટલે મારા ખ્યાલથી એવું કહી શકાય કે આજે જે પ્રથમ તબક્કાનું મતદાન હતું એમાં આટલા મોટા ચહેરાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા અને મતદારોએ તેમને શું મત આપ્યા છે કે નથી આપ્યા એ તો રિઝલ્ટના દિવસે જ ખબર પડશે। પરંતુ 7 તબક્કાનું જે મતદાન થવાનું છે અને મેમથ પોલિંગ હું એને કહીશ, ચોક્કસ મેમથ પોલિંગ એટલા માટે કહીશ કે આટલું મોટી પ્રક્રિયા જે ચૂંટણી થવા જઈ રહી છે ભારત દેશમાં અને 2024ના ઇલેક્શન માટે તો બધાએ કીધેલું હતું કે સૌથી મોટામાં મોટું આ ઇલેક્શન હશે અને બધી પાર્ટીઓ માટે સૌથી મોટું ઇલેક્શન હશે। તો આજે પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને 60% જેટલું મતદાન નોંધાયું છે। તો મારા ખ્યાલથી હવે આગામી દિવસોમાં એપ્રિલનો મહિનો ચાલે છે, મે આવશે, આગામી મહિનાઓમાં આગામી દિવસોમાં જ્યારે 2nd, 3rd, 4th, 5th અને 6th ફેઝનું મતદાન થશે ત્યારે ગરમીનો માહોલ કેવો હશે, ગરમીનો માહોલ જે રીતનો હશે તે પ્રમાણે મતદારોનો માહોલ એવો હશે કે નહીં એ તો આવનાર દિવસ જ આપણને કહેશે। પરંતુ તેમ છતાં પણ પ્રથમ તબક્કામાં જ્યારે 60% મતદાન નોંધાયું છે ત્યારે એમ ચોક્કસ કહી શકાય કે એવરેજ ક્યાંક ને ક્યાંક 7 તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે। તો મારા ખ્યાલથી મતદારો પણ હવે ધીરે ધીરે બહાર નીકળશે અને બીજી બાજુ નેતાઓમાં પણ ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે। જેમ જેમ ગરમી વધી રહી છે એમ ચૂંટણીનો માહોલ પણ ગરમાઈ રહ્યો છે। નેતાઓ પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં જઈને લોકોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને રેલીઓ કરી રહ્યા છે અને વચનો આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં હવે કેવી રીતે આ માહોલ વધુ ગરમાશે અને આ ગરમીનો માહોલ છે, ગરમીના દિવસો ચાલી રહ્યા છે, તો આ માહોલ કેવી રીતે વધુ ગરમાશે એ આવનારા દિવસોમાં આપણને ચોક્કસ જોવા મળશે। સાથે સાથે જ આપને જણાવી દઉં તો આજે જે પહેલા તબક્કાનું મતદાન થયું એ ઉપરાંત 92 એવી વિધાનસભાની બેઠકો હતી જે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં, જેના માટે પણ આજે મતદાન યોજાયું હતું। એટલે મારા ખ્યાલથી આજે જે ચૂંટણી પંચના આંકડા આવ્યા છે કે 60% મતદાન યોજાયું, હવે આવનારા દિવસોમાં આ ઉત્સાહ વધે છે ઘટે છે એ તો આપણને ખ્યાલ નથી। મતદારોનો કેવો વ્યૂ રહેશે, નેતાઓનો કેવો વ્યૂ રહેશે, મતદારો સુધી પહોંચવાનો, મતદારોનો કેવો વ્યૂ રહેશે, નેતાઓ સુધી જવાનો, એ આવનારા દિવસોમાં જ ખબર પડશે।